નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયને લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય બનાવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીનો ખરેખરો રંગ જામ્યો છે. ત્યારે ભાજપમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, તો કોંગ્રેસે પણ છેલ્લે માસ્ટર સ્ટ્રોક મારી લડાયક નેતા એવા હીરાભાઈ જોટવાએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય પર લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા, પ્રદેશ મહામંત્રી જયકર ચોટાઈ તેમજ જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડ, આપના નેતા જગમાલભાઈ વાળા તેમજ કોંગ્રેસના અને આપના અસંખ્ય કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.